દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાના શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત શ્રી રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુવા શહેરમાં શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરાયું છે. તો ગઈકાલે પ્રભુ શ્રી રામનો પ્રાગટ્યની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ. તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા પણ થયા હતા. આ પ્રવાહી જ્ઞાન યજ્ઞમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરના કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ તારીખ 24/12/2023 ને રવિવારના રોજ થયો હતો. આ જ્ઞાન યજ્ઞનો વિરામ તારીખ 30/12/2023 ને શનિવારના રોજ થશે. કથા દરમિયાન વિવિધ પાવનકારી ઉત્સવો પણ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યા છે. તો આગામી પ્રવાહી સપ્તાહ દરમિયાન હજુ પણ પાવનકારી ઉત્સવો ઉજવવાના આયોજન થઈ રહ્યા છે. ગઈકાલે તારીખ 27/12 ને બુધવારના રોજ પ્રભુ શ્રી રામનો પ્રાગટ્ય પ્રસંગ ઉજવાયો હતો અને કથાક્રમના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો અને સમગ્ર કથા મંડપ કૃષ્ણમય બની ગયું હતું. વાલાને વધાવવા મહુવા નગરના લોકો ઉમટી પડ્યા હતા. બાળ કૃષ્ણના આગમન સાથે જ મહુવા ગામ ગોકુળિયું ગામ બની ગયું હતું અને સૌ કોઈ હાજર રહેલા ગોકુળ ગામના શ્રોતાજનોએ પુષ્પ વર્ષા કરી ભગવાન બાળકૃષ્ણને વધાવ્યા હતા અને સૌ કોઈએ ગોકુળિયા ગામમાં બાળકૃષ્ણને જોઈ તેના દર્શનનો લાહવો લીધો અને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતા. તો આ ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વ્યાસાસને બિરાજમાન નટવર પ્રિય એવા પૂજ્ય શ્રી પ્રહલાદભાઈ શાસ્ત્રી દ્વારા સંગીતમય શૈલીમાં સુમધુર સ્વર સાથે હળવી વાણીમાં જ્ઞાન યજ્ઞનું રસપાન કરાવાઈ રહ્યું છે. આ જ્ઞાન યજ્ઞમાં મહુવા રામપાસ રહો જગ્યાના રાજુ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કથાક્રમના ચોથા દિવસના અંતમાં મહાઆરતી યોજાઈ હતી, જેમાં વિવિધ આગેવાનો અને સમાજના ટ્રસ્ટીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ચોથા દિવસના કથાક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા, પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા, મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, મહુવા પાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન મકવાણા, જીતુબેન ગોહિલ, હરેશભાઈ મહેતા, તો કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ વાળા, કિરણભાઈ રાઠોડ, પ્રવીણભાઈ કુંભાણી, મયુરસિંહ સરવિયા, વિજીભાઈ શિયાળ, ભરતભાઈ બારિયા, કપિલભાઈ ભૂટાક, દીપકભાઈ જાની, હિંમતભાઈ મકવાણા, દુદાભાઈ ધારિયા, નિલેશભાઈ શેલાણી, રમેશભાઈ વેલારી, ભરતભાઈ જોડિયા વગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાન યજ્ઞનું રસપાન પણ કર્યું હતું. મહુવાના શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયું છે. આ જ્ઞાન યજ્ઞમાં સેવા આપતા સેવક સમુદાય યુવાનોની ટીમ પ્રશંસાને પાત્ર છે. આ ટીમ વર્ક દ્વારા આ યુવાનોએ મહુવાને ગોકુળિયું ગામ બનાવી દીધું છે.
મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયની દિલ્હીની સુપ્રીમ કોર્ટના લોયર શ્રીમતી હેમંતિકા વાહેજીએ મુલાકાત લીધી. સ્કૂલની એક્ટિવિટીની માહિતી મેળવી તો શ્રેષ્ઠ રિઝલ્ટને લઈ રાજીપો અનુભવ્યો. સુપ્રીમ કોર્ટ દિલ્હીના લોયર શ્રીમતી હેમંતિકા વાહેજી ગુજરાતની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટ દિલ્હીના લોયર અને ગુજરાતના સોલિસિટર શ્રીમતી હેમંતિકા વાહેજીએ ગુજરાતની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલયની મુલાકાત લીધી હતી, જેમાં બેલુર વિદ્યાલયના શ્રેષ્ઠતમ પરિણામની માહિતી મેળવતા ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા હતા અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. મહુવા વિસ્તારમાંથી આવા રેકોર્ડ સર્જક પરિણામ મેળવ્યું એક ગૌરવની બાબત છે. બેલુર વિદ્યાલયમાં વિશિષ્ટ શૈક્ષણિક વર્ગખંડોથી ચાલતી શૈક્ષણિક પરિયોજનાની સવિશેષ મુલાકાત લીધી હતી, જેમાં સ્વિમિંગ, કરાટે, સ્કેટિંગ, ફિટનેસ ઝોન, વર્લ્ડ ક્લાસ, કલરવ, ફન ફ્લોરા, વિજ્ઞાન દર્શન, આર્ટ એન્ડ ડ્રાફ્ટ, મેથ્સ લેબ, ફિઝિક્સ લેબ, કેમિસ્ટ્રી લેબ, બાયોલોજી લેબ, અટલ લેબ, વર્લ્ડ લિંક, વિશ્વ સેતુ, સ્માર્ટ ક્લાસ, લેંગ્વેજ લેબ, સંસ્કૃત પાઠશાળા વગેરેની ખાસ મુલાકાત લીધી હતી. ત્યારબાદ બાળકો સાથે વ્યક્તિગત મુલાકાત સહ ગોષ્ઠી કરી હતી, જેમાં બાળકોને ઉત્તમ કારકિર્દી ઘડતર માટે સાંપ્રત સમયના વિવિધ ક્ષેત્રો અને તેમાં રસ સાથે મહેનતનું મહત્વ સમજાવ્યું હતું તથા આવી શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરો છો એ જ તમારું ઉજ્જવળ ભવિષ્ય છે એ સાબિત પણ કરે છે. આ ઉપરાંત આજના નાગરિકના હક સાથે ફરજ અંગે પણ ખૂબ અસરકારક વાત કરી હતી. પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બનો તેવી શીખ અને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે સંસ્થાના ડાયરેક્ટર શ્રી R.H. હડિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ ગુરુજનોની મહેનત અને શ્રેષ્ઠ પરિણામ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. MD શ્રી B.C. લાડુમોર સાહેબે વિદ્યાર્થીઓને કમિટમેન્ટ સાથે કાર્ય પ્રણાલીની વાત કરવામાં આવી હતી, તેમજ શાળાના અગાઉના પરિણામો અને વિવિધ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારની ઝાંખી કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા, ડોક્ટર શ્રી D.C. લાડુમોર MD ગાયનેક, શ્રી મનુભાઈજી મકવાણા, શ્રી R.H. હડિયા એક્સ ડીવાયએસપી શૌર્ય ચક્ર વિજેતા શ્રી મંગળભાઈસિંહ લાડુમોર તથા સંચાલક મંડળ વતી MD શ્રી B.C. લાડુમોર, સેક્રેટરી PM નકુમ, શ્રી નિલેશભાઈ બી મકવાણા, શ્રી દેવીનભાઈ H. મકવાણા, અંકુરભાઈ હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ કર્યો હતો. ખરેખર ભાગ્યશાળી છું. આટલા બધાના આશીર્વાદ છે, આટલા બધાનું ગાઈડન્સ છે અને સાથે સાથે તમારા મા બાપના પણ આશીર્વાદ છે કે જે તમને અહીંયા આટલી સારી સ્કૂલમાં ભણાવી રહ્યા છે. બાકી તમને તમારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે જીવનમાં ઘણું સારું કરો, તમારા ઘરને પહેલાં ઉપયોગી બનો, પછી સમાજને ઉપયોગી બનો અને દેશને ઉપયોગી બનો. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળીશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.